જય શ્રી કૃષ્ણ. જય હો, મંગલમય હો. મારી માટે આજ બહુ જ ખુશીનો આનંદનો દિવસ છે. તારીખ 25/4/24ના દિવસે આપણી જીવન સંદેશનો 8મો પ્રાગટ્ય દિવસ છે. હા, જન્મદિવસ છે આપણી જીવન સંદેશનો. 7 વર્ષ પહેલાં સોમૈયા કોલેજમાં સુંદરકાંડ પ્રવચન હતું. રાતે 10 વાગે મને કોઈનો મેસેજ આવ્યો, કોઈ ફની જોક્સ મોકલ્યો. મને નહીં ગમ્યું, મેં જવાબ નહીં આપ્યો. તરત બીજો મેસેજ એવો જ આવ્યો, ત્રીજો આવ્યો, બધા ફની જ હતા. મને થયું કે આવા મેસેજ આવ્યા કરે છે, ચાલ હું પણ કાંઈક મૂકું. બપોરની સુંદર કથાની ચોપાઈ મનમાં રમતી હતી. મેં ક્લિપમાં ચોપાઈ ગાઈ, મંગલ ભવન અમંગલહારી દ્રવઉસો દશરથ અજીર બિહારી. અને મેં અર્થ સમજાવ્યો. મેં એ જ વ્યક્તિને મોકલી. એ વ્યક્તિ બહુ ખુશ થઈ ગઈ અને કહ્યું, ફરી મોકલો, આવું કાંઈક હજી મોકલો. મેં ગીતાના શ્લોક બોલીને સમજાવ્યું. એણે ઘણાને ફોરવર્ડ કર્યું અને વારંવાર એ વ્યક્તિ કહેતી રહી, ફરી કાંઈક બોલો તો, ફરી બોલો તો. મેં તો તમારી બોલેલી ક્લિપ ઘણાને મોકલી. તમારી ક્લિપ બધા બહુ જ સાંભળીને રાજી થયા. રાતના એમ કરતાં કરતાં 2:30-3 વાગ્યા સુધી અમારા બંનેનું ચાલ્યું. એ છોકરીનું ને મારું, કે કોઈ લેડીઝ હતી ખબર નહીં. સવાર પડતાં મારું મન આનંદ અનુભવવા લાગ્યું. એક દિવસ દિવ્ય ભવ્ય વિચાર મારી બુદ્ધિમાં કેમ ઝબકી ગયો. નક્કી પ્રભુની કંઈક ઈચ્છા છે. શું આ નવું કાર્ય સોંપવા માગે છે ભગવાન? તો કેમ, શા માટે સોંપવા માગે, શું કારણ છે? મને બહુ જ વિચાર આવવા માંડ્યો. અને વિચાર કરતાં કરતાં એક જવાબ આત્માથી મને આવ્યો કે પ્રભુ તારા વૃદ્ધાવસ્થાની તૈયારી કરી રહ્યા છે. જ્યારે વૃદ્ધાવસ્થા આવશે, કમર અટકી જશે, પગ અટકી જશે, બહાર જવાશે નહીં, મગજ ચાલતું હશે, કારણ કે જિંદગીભર આ જ વિચારો કર્યા છે. તેથી નથી લાગતું કે જલ્દી એન્ઝાઇમર મને થાય, ભૂલવાની આદત પડે, કારણ કે સતત મગજમાં આ વિચારો ચાલતા હોય છે. હા, વિચારોનો તો ભંડાર ભરેલો જ છે. ગીતાજીના 700 શ્લોક બાય હાર્ટ છે, પ્લસ તમામ દેવોનું કથાનક. જાણે ભગવાન કહેતા રહ્યા છે, તારામાં જે ભર્યું છે ને તેને 5 જ મિનિટમાં આપ, વધારે નહીં, ઓછું પણ નહીં. 5 થી 5.5 મિનિટની જ ક્લિપ બનાવવાની અને બાકી આવતીકાલે કન્ટિન્યુ કરીશું, કરીને બંધ કરી દેવાની. આવો મને વિચાર આવે છે. આ ક્લિપ બનાવીને જીવન સંદેશનું નામકરણની પ્રેરણા પણ પ્રભુએ જ કરી કે જેથી સનાતની વાત આપણે કરી શકીએ. નહીં વૈષ્ણવ, નહીં શિવપંથી કે નહીં કોઈ પણ પંથી, સનાતન પંથ, જીવન સંદેશ, એમાં બધી જ વાતો આવી જાય. હા, ત્યારબાદ એક પણ દિવસ મેં મિસ નથી કર્યો. ઓલ ઓવર વર્લ્ડમાં છેલ્લા 35 વર્ષથી દર વર્ષે હું જાઉં છું. 3 મહિનાની મારી ધર્મયાત્રા હોય. હું 3-3.5 મહિના કરીને ઘરે આવું. છેલ્લે રશિયા ગઈ, જર્મની ગઈ. હું ડેસ્ક પર પહેલાં પૂછું કે ઇન્ડિયામાં કેટલા વાગ્યા હશે. 6:30 વાગ્યા હોય ત્યારે અહીં કેટલા વાગ્યા હશે. રાતે 2-3 વાગ્યા હોય છતાં હું એ જાગીને પણ ક્લિપ મોકલું. એક નિષ્ઠા ભગવાને જ રખાવી. પ્રભુને મારા વૃદ્ધાવસ્થાની ચિંતા સ્વયં ભગવાને કરી. હા, છતાં હજી સુધી મને ઉંમરથી વૃદ્ધ થઈ છું, પણ સ્વસ્થતાથી, સ્વાસ્થ્યથી, સ્મૃતિથી, તબિયતથી વૃદ્ધ નથી થઈ. કારણ કે ભગવાને મને સંભાળી લીધી છે. મને ઘણા પૂછે કે તમે સ્વસ્થ અને કેમ અત્યાર સુધી ફ્રેશ છો. હું એટલું જ કહું કે તમે તમારા કામવાળાને કેટલી સારી રીતે રાખો, એના દીકરાઓને, બાળકોને ભણાવો, એની દીકરીઓને પરણાવો, સારો પગાર આપો, બોનસ આપો, કપડાં આપો, બધું જ આપીને રાજી રાખો, કારણ કે તમારું કામ છોડીને ન જાય. અને અહીંયા મુંબઈમાં તો કામ છોડે તો બીજાને રહેવાય ના દે. તેથી તમે રાખો ને. જ્યારે હું તો ઉપરવાળાનું કામ કરું છું, ભગવાનનું, અને એ મને કામવાળો નથી સમજતા, એનું બાળક સમજીને મને સ્વસ્થ રાખે છે. કારણ કે એ પણ નટખટ છે મારી માટે. એ પણ જાણે છે, પ્રભુ પણ જાણે છે, લીલા કરી રહ્યા છે મારી સાથે કે જો આને હું સુડાવી દઈશ
તો મારું કામ છોડી દેશે. એટલે ભગવાન મને બાળક સમજીને એનું કામ કરું છું. તેથી મને સ્વાસ્થ્ય આપ્યું છે, માનસિક શાંતિ આપી છે, મનની પ્રસન્નતા આપી છે. અને આજે પણ 84 વર્ષની ઉંમરે પણ મારું કાર્ય ભગવાનનું ને મારું ચાલુ રાખ્યું છે. કોટી કોટી પ્રણામ કરું છું પ્રભુ, આપને કોટી કોટી પ્રણામ.